જે કોઈને જેને સંભાળવો હોય સંભાળે ભાઈ. હા, અમે અહીંયા મૂકી દઈએ છીએ. અને હુકમ ભાઈ તારે મૂકી દેવું જોઈએ. તો આપણે સવાર ઉધે તો પણ દયા આવી મને આ લોકોની. એ બધાને હાથ ખબર, બાપુ એ બધાને ખબર હોય કે આ બિચારા માઇન્ડ કલાક સુધી બોલતા હોય. તને ખબર જ હોય ને, આપણને ખબર ન એટલે હોય. આટલી એટલી ટીપુ મારી ને તો હું બાપુને કહેતો હતો કે 2 વર્ષથી ટીપુ હાસવી રાખી ને એમાં લાગે. અને આ બાપુ લખણ ખોટો એવો છે બાપુ. એ ભાઈ આ રેકોર્ડિંગ કરતા ને અમારો હવાની વાત મારો એકે જોક એકે વાત પૂરી જ ન થવા દીધી. બોલો હું હરિદ્વારની ગંગાની વાતો કરતો હતો, વડીલ છે ને એ થાકી જાય ને બાપુ, વડીલ છે ને. પછી હું વાત કરતો હતો બાપુ હાર્મોનિયમની. બાપુ હાર્મોનિયમ કલકત્તાના બહુ સારા. જો થાય કોઈ દી ડિવિડ બાપુ કયો તમે આ જુગલબંધી થતા છે કોઈ દી ન થાય બાપુ. હું હાર્મોનિયમ થી બંદૂકોથી પગ્યો બાપુ બંદૂક છે ને જર્મનીની બહુ. આને જુગલબંધી લ્યો. અને બાપુ એમાં જે અમારે એને ખબર નથી, એ ભલે જર્મનીની પણ અમે જે દેશી ખાંડણીયા રાખ્યા છે કંપનીને ખબર નહોતી કે આપણે ક્યાંથી દારૂ ભરે ને મગ્યા ક્યાંથી લાવ્યા. બાપુ એક જણે ફૂલ પી ગયા પછી ભગવાનને કીધું હતું કે આવતે વખતે છે ને દાંત 2 જ દેજો પણ લીવર 32 આપજે કે. કાં તો કે માલ તો હારો જ હતો, લીવર નબળા નીકળ્યા કે. આગળ આખો તમે જે નહીં એટલે એક ભાઈ હાર્મોનિયમ લઈ ગયા બાપુ. હાર્મોનિયમ વેચવા વાળો હારે બંદૂકો વેચતો હતો. એટલે કોકે એને દુકાનવાળાને કીધું કે આ સંગીતને 2 ભેગું કેમ. એક બાજુ તમે સંગીતના સાધનો વેચો છો ને પાછું હથિયારે તે. ત્યારે ઓલાએ કીધું કે સાયરામભાઈ જેવા હાર્મોનિયમ લઈ જાય એટલે એના પાડોશી બંદૂક લેવા આવે જ છે. કે આ સાંભળવા કરતા ભડાકે દેવો હારો. અને એણે હાર્મોનિયમ પાછું સારું વગાડ્યું. અને હું વગડે બાપુ પાસે બેઠા હતા તો આનંદ આપણે કરીએ છીએ. પણ ખરેખર તો કીર્તિભાઈ પાયામાં તો એ ભજન પીડ્યું છે ને, જેના પિતાએ વર્ષો સુધી સાહેબ ભજન કર્યું છે, વિષ્ણુ પ્રસાદ દવે. હે એની સાથે મેં ભજન કરેલા છે. અને પછી હા 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 અચ્છા ત્રીજી પેઢી એ સાહિત્યકાર છે અમારું ત્રણેય આજી છે એ કરે. આની પાસે માઇક નથી. ગુપ્ત ગંગા આવી. નમઃ પાર્વતી. ના ના હારી વાત છે. વર્ષો સુધી રસિકભાઈ તમે પણ જુગલબંધી કરી. પહેલા તો આ રસિકભાઈ આખા કાર્યક્રમનું સંચાલન કરે છે, એને તાળીઓથી વધાવો. નહીં પણ એમને પિતાશ્રીનું જયસુખપુરી બાપુ એમને યાદી કરી કે એ ભજન અને જાતા ગમે આપણે કામ ઉપર તો એનું પોતાનું ટિફિન લઈને જતા. અને વાત જ એ છે સાહેબ, જેના ખોરડામાં ભજન ધરબાણું હોય ને એમાં લઈ જ બારું આવ્યું હોય એ તો ફળ જોઈ લઈને એની ઉપરલી ખબર પડી જાય કે આ ઝાડ કયું હશે. એના પછી કાંઈ એના પરિચય દેવાના મારા બાપ હોય નહીં. બાકી તો પેલા બાપુ સંતરા લેવા જતા ને તો દુકાનવાળો કહેતો ઘરમાં કોઈ માંદું છે. એને એમ કે આ માંદા પડે ત્યારે જ ખાતા હશે. સાચી વાત. અને એક છોકરાને માસ્તરે પૂછેલું 10 ફ્રૂટના નામ દે. બોલો કે 8 સફરજન ને 2 કેળા. આગળ આપો. જુગલબંધી છે જુગલબંધી. નમઃ પાર્વતી. આ જોયું ને કીર્તિભાઈ, એને તો હજી બોલવું જ છે. ના ના નમઃ પાર્વતી. હું છે 3 વર્ષ ઘરે બેઠો જ બિચારા. તમે ક્યાં બહાર રેખડા છો અમેરિકા? બધાય હાગમટે હલવાણા એમ નહીં અમે નોકરા ઘરે ને ઘીરે બધાય. અને ઘીરે તો હાર્મોનિયમ ખોલવા ન દે કોઈ. લોક સાહિત્યની ઘીરે તો કઈ રાનોકરની વાત મંડાય નહીં, નગર તો માથાકૂટ થઈ જાય. એટલે છેલ્લી વાત કે હું પૂરું કરું કારણ કે એનું બેન નહીં થાય. હું પૂરું કરું. હું ઘણું ધ્યાન રાખું તો હું એ આટલું હારે જ ન લઈ જતો. બહુ આવું બોલવાનું વેન કરે છે. હા બહુ વેન કરે છે. તારે બોલવું કઈ બોલો તમે પૂરું કરો. એક ભાઈનો છેલ્લી વાત કરું બાપા. લોકડાઉનમાં થયું ઘેરે જતા તો એક ભાઈ બિચારો હાવ મારી પાસે આવ્યો ને ગલો પૂડી ગયેલો હોય એવો. નહીં તો ઘણા ઘેરે તાજા મજા થઈ ગયા ઘરનું ખાઈ. અને અમે બાપુ ઘરનું ખાઈ ને નબળા પડે, ઊંધા ગેસ થાય, ઓટકાર આવે. ઘરનું તો ખાતું જ ને. પરબારા નંદ ભૈયા કર્યા હાવ ફરકે ઘેરે. એમાં 3 વર્ષ જે ઘીરે જે ખાઈ છે તે હાવ બિચારો હાઠીકા જેવો થઈ ગયેલો. મેં કેમ એલા હાવ આમ? મને કે મારા ભાઈ વાસણે હું ધોઉં. અચ્છા. રાંધું હું. અચ્છા. લોટે હું બાંધું. અચ્છા. વણે ઈ રોટલી ફેરવું હું. અચ્છા.
શાકે હું કરી દઉં. અચ્છા. માયાભાઈ સોળીને ખવડાવું. અચ્છા. તોય પાછો વાસણે હું ધોઈ નાખું. અચ્છા. મારી કરતા 2 વર્ષ મોટા છે, મારા વડીલ છે. અચ્છા. અચ્છા. માયાભાઈ હું પગે હું દાબી દઉં. અરે અર લાઈટ વહી જાય ને તો વાહરે હું નાખું તોય મારે. તો મેં કીધું બહાર નીકળે છે, મને કે બહાર નીકળું તો પોલીસ મારે. મોર બોલે બાપુ એવા છે, મોર બોલ્યા છે અમુક ને. પણ બાપુ જેની ઘીરે ભજન પડ્યું હતું ને એનો વાળ વાકો નથી જો મારા. બરાબર છે. જેના ઘરમાં ભજન નહોતું એવા માણસો બાપુ હગા બાપના ખબર કાઢવા નથી ગયા. જેના ઘરમાં ભજન નહોતું એ પેટના દીકરાના ખબર કાઢવા નથી ગયા. પણ બાપુ હોસ્પિટલમાં કામ કરવામાં અમે સતત 3 મહિના સતત હું એક હોસ્પિટલમાં રહ્યો છું, જોયું છે. જેની માથે સદગુરુ હતા, જેના ઘરમાં ભજન પડ્યું હતું, એને ડોક્ટરો એમ કે તમારા બાપાને તમે ના મળી શકો. એ દીકરો એમ કહેતો હતો કદાચ મરી જાઉં ને, પણ જેનાથી મારો જન્મ થયો એવા બાપને હું ન મળું, મારી માથે સદગુરુ બેઠો છે. એવા માણસોનો કોરોનામાં વાળ વાકો નથી થયો. અને પાછા ત્રીજી લહેરની કરે છે. આને લહેર કોણે કીધી બાપુ? મને હું એને કયો ભજનની લહેરમાં રહેજો. જેની પાસે ભજન હશે એને ત્રીજી લહેર કાંઈ વાળ વાકો નહીં કરે કે. અને સાયરામ હવે બોલતો તને મારા હમ છે. જય માતા. એટલે અત્યારે પૂરતું તોય જય માતાજી બોલો. एक उबार एक शैली ऊपर था तुम्हारा हम हाथ पकड़ ले अब भी तेरा हो सकता हूं मैं. हाथ पकड़ ले अब भी तेरा हो सकता हूं मैं. આ સાહિત્યની વાત નો કહેવાય. સદગુરુ ને હાથ પકડવાની વાત. બાપુ સદગુરુ ની વાત, સદગુરુ ને કહેવામાં આવ્યું છે કે લોક સાહિત્યની વાત જ નથી. બાપુ સદગુરુ ની વાત આવે છે કે સદગુરુ હાથ પકડી લ્યો. આમાં કઈ વાંધો છે તમને કોઈને? પણ ગુજરાતી બોલ ને તને હું વાંધો છે? તમે મારો હાથ પકડી લ્યો ગુરુદેવ. હાથ પકડ લે अब भी तेरा हो सकता. ગુજરાતી જ બોલ ભાઈ. આ પ્રોટોકોલ નો ભંગ થાય છે. અમારા મુખ્યમંત્રી વાતમાં ગુજરાતી બોલે તો બધા દાંત કાઢે છે ને, તો તું અત્યારે અમારું હિન્દી બોલતો હાલતા છે. હા, મને બાપુ પૂછ્યું મને કે તમારા ગુજરાતના મુખ્યમંત્રી હિન્દી બોલતા ગુજરાતી બોલી જાય છે, તમારું શું કહેવું છે? બાપુ મેં ચડેચોક કીધું કોક હિન્દીમાં પ્રવચન કરતો હોય ને વચ્ચે અંગ્રેજી ટુકડો બોલે ને તમે વીઆઈપી કહો. તો એક મારો ગુજરાતનો મુખ્યમંત્રી વચ્ચે ગુજરાતી બોલી જાય, ગુજરાતીએ શું તમારું બગાડ્યું છે? એ મારા ગુજરાતની ઓળખ છે ભલા માણસ. હવે બોલતો નહીં. વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. એટલે તું મને કહેશો? ના ના ના, તમને તો સમજાય છે ને. તમે થોડા કાંઈ ચાઇના સમજો ઇન ખબર છે ને આવી જોગલબંધી કરે. બાપુ દુબઈ જાય ને, દુબઈ તો અમે એરપોર્ટ ઉપર બેઠા હતા. એમાં દુબઈનું એરપોર્ટ ઉપરથી એનાઉન્સમેન્ટ થયું અલ્હાદેશી આજ મને ખબર પડી કે વધારે બહાર હાલતો કેમ નથી. નો સમજાય એવું જ બોલે બાબુ. મુશરફે મતલબ તે મારે મંજીરા વાળો મને કે આ હું બોલે? મેં કીધું ઉર્દુમાં હનુમાન ચાલીસા બોલ્યું. ભજન કરે ભજન. મેં કીધું એટલે બાપુ એટલું જ ખાલી કહેવાનું છે કે યોગેશપુરી બાપુ જેવો એક સજ્જન વ્યક્તિ, એક શાલીન વ્યક્તિ, એક એવા સમજદાર વ્યક્તિ, એક નિરુપદ્રવી, કીર્તિભાઈ કીધું ને કે એક કોઈને એના લીધે તકલીફ હોય એવી વ્યક્તિ. ઓલો શેર પૂરો કરીને ભાઈ બીજે હું કામ વયો જાય. આ દોસ્તી છે અમારી. દોસ્તો તો હાથ પકડ લે અબ ભી તેરા હો सकता हूं मैं. કરી લેજો. हाथ पकड़ ले अब भी तेरा हो सकता हूं. वाह 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 वाह. ભજનની જુગલબંધીમાં કીર્તિદાનભાઈ ઓસમાણ કીર્તિદાનને પડકારો આપે, તમને કઈ વાંધો હતો? તો તમે આમાં પડકારો ઈ મને આપે, તમને દાંત છે ના આવે છે. એ જુગલબંધીનો પ્રકાર છે. પહેલા જોક્સની જુગલબંધી આમ જ હોય, અને આ જગતમાં પહેલો ઇતિહાસ છે જોક્સની જુગલબંધીનો. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. बहुत ने किया, अर्ज किया है बहुत अच्छे. ये पण जी बोलवा तो दे. हाथ पकड़ ले अब भी तेरा हो सकता हूं मैं. पकड़. भीड़ बहुत है इस मेले में खो सकता हूं मैं. भीड़ बहुत है इस मेले में खो सकता हूं मैं. और पीछे छूटे साथी मुझको याद आते हैं वरना. पीछे छूटे साथी मुझको याद आते हैं वरना. इस दौड़ में सबसे आगे हो सकता हूं मैं. क्या बात है, क्या बात है. એટલે તું કઈ इस दौड़ में सबसे आगे हो सकता हूं मैं. और चलो शेर माया भाई, इशाद इशाद इशाद. एक मासूम सा बच्चा, एक मासूम सा बच्चा, मारी जेવો, एक मासूम सा बच्चा, मारी जेવો, एक मासूम सा बच्चा,
એક માસૂમ સા સાયરામભાઈ અન્યાય થાય છે કીર્તિભાઈ, આ અન્યાય થાય છે. હું બચ્ચો કહું આ બ્રાહ્મણનો દીકરો છે, તમે સાધુ છો, હું છોકરું જ કહેવાવ ને ભલા માણસ. આ બાઇટમ કર નાખે છે. एक मासूम सा बच्चा मुझ में अब तक जिंदा है, छोटी छोटी बातों पर भी रो सकता हूं मैं. તો જેની આંખ ભીની થાય, જેના નેણ અને વેણ બદલે. કેદી રોયો તું ઈ તો કે સઠીંદી ખોટું રોયેલું છે, દાખલો છે. હમણાં આપણે બેય રોયા. હમણાં ભીતરનો ફેરું આવ્યું એટલે યોગેશ્વરી બાપુ સાથે જે સંસ્મરણો આપણે કાઢ્યા છે એ વાતો એ હૈયાને ભીંજવી નાખે. ફરીને એમના આત્માને આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે મહાદેવ પોતાના શરણમાં રાખે. આભાર, ધન્યવાદ. અમદાવાદ, જય માતાજી. મિત્રો, આજના પ્રોગ્રામમાં જે અમારા ત્યાં અહીંયા બોલાણું છે કાંઈ, એમાં તમને કાંઈ અવિવેક લાગ્યો હોય તો દિલથી અમને માફ કરજો. અમારે કેવલ ને કેવલ હવાણ કરવી હતી, પછી ટુકડા મૂકીને કોક મૂકે એની કરતાં અત્યારે જ ન અમે અટાણે જ માફી માગી લઈએ છીએ સંસ્થાની.